અને વાત ગુજરાતની કરીએ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કરીએ. 68 નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે. સૌરાષ્ટ્રની અનેક નગરપાલિકાઓ ખૂબ દમખમ સાથે મેદાને એટલા માટે છે, ચર્ચામાં એટલા માટે છે કેમ કે બેઉ બળિયા બાથે વળગ્યાને જે દ્રશ્યો સર્જાય એ સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે. તસવીરો ઘણી બધી સામે આવી, વારાફરતી એ તસવીરો બતાવી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જૂનાગઢથી પણ સામે આવ્યો છે. જૂનાગઢમાં એક બેઠક, એક વોર્ડની એક બેઠક એટલા માટે ચર્ચામાં છે કેમ કે ખૂબ એકદમ યુવાન ચહેરાઓ મેદાને છે. કોંગ્રેસમાંથી અંજલિ આહિર નામની એક છોકરી મેદાને છે કે જે ખૂબ યંગ તો છે પરંતુ પોતાના મુદ્દાઓને બહુ સરસ રીતે મૂકી રહી છે. પાર્થ કોટેચા, ગિરીશ કોટેચા જે પૂર્વ મેયર, ડેપ્યુટી મેયર રહ્યા છે જૂનાગઢના, એમનો દીકરો છે પાર્થ કોટેચા, એ પણ ચૂંટણીની જંગમાં મેદાને છે. જૂનાગઢ માટે આ બંને નેતાઓએ પોતાનું શું વિઝન મૂક્યું, જૂનાગઢના સ્થાનિકો શું વિચારી રહ્યા છે. સૌથી રસપ્રદ જંગ જ્યાં હોય એ કુતિયાણાનો છે. કુતિયાણા નામ પડે ને જે રસપ્રદ થઈ જાય છે કેમ કે એવો જબરદસ્ત અને ખતરનાક બંને એક સાથે રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે. કાંધલ જાડેજાનો પરિવાર આખો છે. કોંગ્રેસે બેઠક પર સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ ઢીલીબેન ઓડેદરા સહિતના નેતાઓને એક જ પરિવારને ટિકિટ આપી છે. એક જ પરિવારને ટિકિટ તો આપી પરંતુ સામસામે જે વાકયુદ્ધો થયા એમાંથી ઢીલીબેન ઓડેદરા દ્વારા એવું કથિત રીતે કહેવામાં આવ્યું કે આપણે મુકાઈ દઈશું એ પરિવારને કુતિયાણા, અને પછી જે સંઘર્ષ શરૂ થયો એનો જવાબ કાંધલ જાડેજા કે પછી હિરલબા જાડેજા કે જે એ પરિવારમાંથી કાંધલ જાડેજાના કાકી છે એ પણ એ રીતે જવાબ આપી રહ્યા છે. એ ભૂરા મુંજા જાડેજાના પત્ની છે. સરમણ મુંજા જાડેજા અને સંતોકબેન જાડેજાના દીકરા કાંધલ જાડેજા છે. એટલે કુતિયાણાનો ઇતિહાસ જબરદસ્ત, રસપ્રદ, ખતરનાક અને લોહિયાળ બધો જ રહ્યો છે. એટલે ચૂંટણીના જંગમાં જ્યારે હરીફ પરિવારો બે સામસામે મેદાને આવી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય એ કુતિયાણામાં દેખાઈ રહી છે. બંને મેયર સમુદાયમાંથી આવે છે. ચૂંટણીના પરિણામો એ રાજકીય વર્ચસ્વ કયા પરિવારનું કેટલું ત્યાં સ્થાપિત થઈ શક્યું એ બતાવવાના છે. ઢીલીબેન ઓડેદરા ભારતીય જનતા પાર્ટીમાંથી છે. કાંધલ જાડેજા કોઈ પણ પક્ષમાંથી ગમે ત્યારે ચૂંટણી લડતા હોય પણ ટૂંકમાં એમનું પોતાનું એક નામ, એ જ એમનો પક્ષ કે એમનું વજૂદ કે અસ્તિત્વ છે. ત્યાંથી જે તસવીરો સામે આવી, કરીએ એના પર નજર. અમારી ઉપર જ્યારે દુઃખના પહાડ તૂટી પડ્યા હતા ને બેન ભાઈ, તે દિવસે છે ને અમને કોઈ કાંઈ મુકાવી નથી. અને હું તો એટલી જ કહીશ કે મુકાવાની માં જણતી છે અને કોની માએ હવા હેમ ફૂટ ખાધી છે મને તો નહીં, તમને પણ ન મુકાવી હતી. હજી તો આ બેનને ગોડ બદર થવું છે. બોલો, સારું થયું ગોડ બદર સુધી સપના જોઈએ. હિરોઈન ના સપના કર્યા હોત તો આપણે ક્યાં જાત. ગોડ બદર બનવું નાની માના ખેલ છે. હરમણ મુંજાનું ગામતરું થયું ને ત્યારે આ છોકરો કાંદલ હવથી છે ને 15 વર્ષનો હતો. ઈ બાઈએ છે ને આ છોકરાઓને મોટા કર્યા. તો વિચારજો, આ બધું જ ચોપડા ઉપર બોલે છે. 12 કરોડની ગ્રાન્ટ દર વર્ષે આવે છે નગરપાલિકામાં. ક્યાં જાય છે? વિકાસ તમારો નહીં, ઈ પરિવારનો થાય છે. અને આ વખતે તો માજા મૂકી. એક જ પરિવારમાંથી 5-5 જણાએ ટિકિટ લીધી. તમે વિચાર કરો પક્ષને કેટલો દબાયો હોય છે. શું કામ? તો કે બધા હવે આપણા જોવા જોઈએ, નહીતર હવે આપણા રોટલા અહીંયા પૂરા થઈ ગયા છે. અમે જે બધા સેવા કરીએ છીએ ને એમાં મુસ્લિમનો તહેવાર આવે ને તો ઉરસ પણ અમે અમારા સ્વ ખર્ચે કરીએ છીએ. અમે ક્યાંય ફાળા નથી ઉઘરાવતા. ખોટા બિલો બનાવવાના, ખોટી ગ્રાન્ટો જે આવે તો ખાઈ જવાની. હજી આ રસોડાની જે વાત કરું છું ને એ વાતને પહેલા પૂરી કરું. ઈ રસોડા ચલાવ્યા અને ઈ ઉપરાંત સ્વ ખર્ચે જે લોકોને કોઈને બીડીનું કે બજારનું બંધાણ હોય એ લાવી અને ગામે ગામ લોકોના ઘર સુધી ઈ પણ એક સેવા કરી. કારણ કે માણસને ચાનું વ્યસન હોય ને હવારે ચા ન મળે તો કેવું થાય. એમ જ જેને જેને જે વ્યસન છે, કોઈને દારૂ નથી આપી પણ બીડી તો જરૂર આપી છે. ઈ કામ અમે ચોક્કસ કર્યું. આ લોકો ખાલી દારૂ આપવાનું જ કામ કરે છે. ના કરો દારૂ. અત્યારે જો તમે બધી જગ્યાએ દારૂ ચાલુ કર્યો છે કે હવે જીતવું કેમ, અહીંના બધા આ તમારા બધા બધું આ જે તમારી જે કાંઈ તમારી તકલીફો છે આમાંથી મુક્તિ, આઝાદી, આમાં એક જ આપશે કે મત આપો, અમને લઈ આવવાના બગાડો.
આ ચોખ્ખી વાત કરું છું. બાકી આ મને બધા વધારે સોસા નથી આવડતું ભાઈ. આપણી વાત સીધી જ હશે, બરાબર? અને બધા જ મતદાન કરો, અચૂક મતદાન કરો. મતદાન કરવામાં કોઈ બીતા નહીં, અટકાતા નહીં. તમે તમારી ફરજ પૂરી કરો, અમે અમારી ફરજ પૂરી કરશું. મારે ખાલી ગામના કામ કરવા છે. અમારે આ કામ કરી ગામમાં કામ કરી, વિકાસના કામ કરી, ગામના નામના મત માગવા છે. પાછો 5 વર્ષ પછી આપણે ભેગા થશું. હું તમને યાદ એમાં છું.